નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની સીમા જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી MM ગાંગુલીના માર્ગદર્શન હેઠળ સર્કલ પીઆઈ BL મહેરિયાની સૂચનાના આધારે નેત્રંગ પોલીસ મથકના PSI RR ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં રહેતો મયુર કુમાર મધુસૂદન પટેલ કેલવીકુવા ગામે SR પેટ્રોલ પંપથી થોડી દૂર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 15,000 અને 6 મોબાઈલ ફોન તેમજ 3 વાહનો મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગ ગામના જવાહર બજારમાં રહેતો અબ્દુલ રહીમ સુલેમાન ખત્રી, શાંતિનગરમાં રહેતો ડાહિયા રામાભાઈ માછી, BOB બેંકની બાજુમાં રહેતો વિરમ પુંજાભાઈ ભરવાડ, જવાહર બજારમાં રહેતો દિલાવર મોહમ્મદ રાઠોડ અને કોસિયાકોલા ફળિયામાં રહેતો સુનિલ રસિકભાઈ વસાવા તેમજ ડેડિયાપાડાના થાણા ફળિયામાં રહેતો પિતાંબર દીપાભાઈ પારધીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર મથુર કુમાર મધુસૂદન પટેલ ફરાર થઈ ગયો હતો। પોલીસે તમામ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી।